તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને હાંડોદને જોડતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો। 5-5 ફૂટ પાણી ભરાતા જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। વડોદરા જવા માટે પણ આ જ રોડનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। છોટાઉદેપુરમાં અવિરત વરસાદના કારણે એસટી બસ પણ પસાર થઈ ન શકતી હોય તેવી નોબત આવી છે। પાણી ન ઉતરતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસટી બસ પણ ફસાઈ જતી હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરવું તે સૌથી મોટો સવાલ છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ભારે વરસાદના કારણે જે સંખેડા હાંડોદનો માર્ગ છે તે બંધ થઈ ગયો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ સંખેડા જવા માટેનો મુખ્ય માર્ગ છે, ગામમાં જવા માટેનો, અને હાંડોદ ચોકડીને 50થી વધુ ગામોને જોડતો રસ્તો છે। તે રસ્તા ઉપર 5-5 ફૂટ પાણી ફરી વળતા હાલ અહીંયાથી નીકળવું મુશ્કેલ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે કોતર છે તે રોડ ઉપર ઓવરટેપ થયું છે અને પાણી ચારો તરફ ફરી વળ્યા છે। ધીમે ધીમે પાણીનું જળસ્તર છે તે વધી રહ્યું છે, જેના કારણે નાના વાહન ચાલકો નીકળી શકતા નથી। સંખેડા માટે એક આજે મુખ્ય માર્ગ છે અને સંખેડાના તાલુકા મથકને જોડતો રસ્તો બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।